તમારી સીટો એ તમારા સાડીના પલ્લુમાંથી હાંચકી લીધી છે. સીટો ક્યાંય જાય નહીં કે કોઈની સાડીમાં ના હોય કે કોઈના લહેંગામાં ના હોય તો આવું બોલવાની જરૂરિયાત કેમ પડી? જનતા થોડી કે સાડી ખેંચીને સીટો આંચકી લેતી હશે. કોઈ સ્ત્રીની સાડી અને એના પાલવમાંથી કશું ખેંચી લેવું, કશું આંચકી લેવી, આવી અભદ્ર અશ્લીલ ભાષાનો પ્રયોગ એ કોઈ પણ રાજકીય પક્ષના નેતાના મોઢે શોભતો નથી. આ ગુજરાતની પ્રત્યેક બેન, દીકરી, માતાઓનું અપમાન તો છે જ, પણ આખા ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજને કહેવા માંગુ છું. સાથીઓ, કહેવામાં આવે છે કે બંદૂકમાંથી નીકળેલી ગોળી અને મોઢામાંથી નીકળેલા શબ્દો એ કદાપી પાછા લેવાતા નથી. કાં તો એ શબ્દો ઉપર અડીગ રહેવામાં આવે, કાં તો પસ્તાવો થાય જો ખરાબ શબ્દો નીકળે અને માફી માંગવી પડે. પણ આ શબ્દો કાઢવાની જરૂરિયાત જ કેમ પડે? ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના મોઢામાંથી એવા તો શું શબ્દો નીકળ્યા કે જેના કારણે ઠાકોર સમાજ આક્રોશિત થઈ શકે એમ છે. કોંગ્રેસના લોકો, જ્ઞાનીબેન પોતે આક્રોશિત થઈ શકે એમ છે, આમની ઉપર પ્રહાર કરી શકે એમ છે. વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે બનાસકાંઠામાં જ્ઞાનીબેનના ગઢ કહેવાતા બનાસકાંઠામાં કોંગ્રેસની હાર થઈ છે અને ભારતીય જનતા પાર્ટીની વિજય થઈ છે. અને આ હાર અને વિજયની પ્રોસેસ હોય એની અંદર કેન્દ્રમાં જનતા હોય, જનતા નક્કી કરે એને સીટો મળે. પણ જગદીશ વિશ્વકર્માએ એવું નિવેદન આપ્યું ખુશી ખુશીમાં, ભાવનાઓમાં વહી જઈને કે તમારા ગઢમાંથી તમારી સીટો તમારી સાડીના પલ્લુમાંથી આંચકી લીધી. જ્ઞાનીબેન ઠાકોરને લઈને આવું નિવેદન આપ્યું. એટલે આપણને સવાલ એ થાય, શું લોકશાહીની અંદર સીટો કોઈ મહિલાની સાડીની અંદર રાખી હશે કે પુરુષના લહેંગાની અંદર હશે? સીટો ક્યાં હોય? એ વિસ્તારમાં હોય. સીટો ક્યાંય જાય નહીં કે કોઈની સાડીમાં ના હોય કે કોઈના લહેંગામાં ના હોય તો આવું બોલવાની જરૂરિયાત કેમ પડી? જનતા થોડી કે સાડી ખેંચીને સીટો આંચકી લેતી હશે. જનતા મત આપે અને મત આપીને તમને વિજય બનાવે. એવી રીતે સીટો ફાળવવામાં, મતલબ સીટો જીતે. અને ચૂંટણી પંચ પણ એવું કંઈ કહેતું નથી કે ભાઈ ફલાણી મહિલાની સાડીમાં આટલી સીટો અહીંયા તમારે લડવાનું કે ફલાણા પુરુષના લેઘામાં આટલી સીટો, એવું હોય નહીં. તો આવું તર્ક વિહીન નિવેદન આપવાની શું ફરજ પડી? બની શકે છે કે ભારતીય જનતા પાર્ટીના ઠાકોરો પણ એની અંદર એમને પણ માઠું લાગે આ નિવેદનથી અને જગદીશ વિશ્વકર્માથી નારાજ થઈ જાય. બની શકે કે ખુદ ઠાકોર સમાજ આખું જે જ્ઞાનીબેનને પોતાના આદર્શ માને છે એવા લોકો આક્રોશિત થઈને રસ્તા ઉપર ઉતરે, વિરોધનું વંટોળ ફાટી નીકળે. આવું બધું થઈ શકે એમ છે. એ થવાની સંભાવનાઓ છે. પણ એ પહેલાં જિગ્નેશ મેવાણીએ નિવેદન આપ્યું છે, જગદીશ વિશ્વકર્મા ઉપર પ્રહાર કર્યા છે કે આ અશ્લીલ ભાષાનો પ્રયોગ કર્યો છે, તમે પોલીસે ફોજદારી ગુનો નોંધીને તમારી ઉપર FIR કરવી જોઈએ. આ બધું થશે કે કેમ એ તો સમય બતાવશે. પણ હવે એ વિરોધનું વંટોળ તમે જોઈ શકો છો જિગ્નેશ મેવાણીના શબ્દોમાં, અને ફરી રસ્તા ઉપર ઉતરે તો ખબર નહીં. પણ જિગ્નેશ મેવાણીને સાંભળો. મિત્રો, ભારતીય જનતા પાર્ટીમાં એકથી એક ગજબ નમૂના ભર્યા છે. એક પ્રદેશ પ્રમુખ એમના બુટલેગર હતા અને બીજા પ્રદેશ પ્રમુખ મિસ્ટર વિશ્વકર્મા, જગદીશ વિશ્વકર્મા, જગદીશભાઈ પંચાલ, એ આમ તો મારા વિધાનસભા વડગામના છે. આજે મને બહુ જ ગંદા પ્રકારની વાત અને ગંદા પ્રકારની ભાષાનો પ્રયોગ માનનીય જ્ઞાનીબેન ઠાકોર બનાસકાંઠાના કોંગ્રેસ પક્ષના મારા સાંસદ માટે કર્યો. એમણે એવું બોલ્યું સત્તાના અહંકાર અને ઘમંડમાં કે જ્ઞાનીબેનની સાડીના પાલવમાંથી અમે બધું આંચકી લીધું. કોઈ સ્ત્રીની સાડી અને એના પાલવમાંથી કશું ખેંચી લેવું, કશું આંચકી લેવી, આવી અભદ્ર અશ્લીલ ભાષાનો પ્રયોગ એ કોઈ પણ રાજકીય પક્ષના નેતાના મોઢે શોભતો નથી. આ ગુજરાતની પ્રત્યેક બેન, દીકરી, માતાઓનું અપમાન તો છે જ, પણ આખા ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજને કહેવા માંગુ છું કે તમે બધા જ તાકાત બતાવો અને આપણી બેન, બનાસની બેન જ્ઞાનીબેનની સાડીના પાલવ વિશે જેણે આવી ગંદી કોમેન્ટ કરી છે એને જડબાતોડ જવાબ આપવો જોઈએ. હું તો માંગ કરું છું કે કાયદાની કોઈ કલમ લાગુ પડતી હોય તો જગદીશભાઈની સામે ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ. તો ત્યાં સુધી કહેવા માંગુ છું કે આપણા ગુજરાતની અસ્મિતા અને ગૌરવને લૂણો લગાડનારા
આપણા ગુજરાતને બદનામ કરનારા આવા જગદીશ વિશ્વકર્મા પ્રકારના કેરેક્ટરની સામે રાજ્યની સરકારે, રાજ્યની પોલીસે ફોજદારી ગુનો દાખલ કરીને જડબે સલાક દાખલો બેસાડવો જોઈએ, જેથી ફરી ભવિષ્યમાં કોઈ પણ રાજકીય પક્ષનો આગેવાન કે નેતા કોઈ પણ મહિલાની સાડી કે એના પાલક વિશે આવી ગંદી કોમેન્ટ ના કરે.